પાટણ જિલ્લા પોલીસના વાર્ષિક ઇન્સ્પેક્શન માટે આવેલા સરહદી રેન્જ કચ્છ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોડિયાના અધ્યક્ષ સ્થાને આજે પોલીસે હેડક્વાર્ટર ખાતે સ્થાનિક આગેવાનો પ્રતિષ્ઠિત નાગરિકોનો લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત પાટણ સહિત જિલ્લાના આગેવાનોએ ગ્રામ્ય વિસ્તારના 4 રસ્તાઓ ઉપર સીસીટીવી કેમેરા લગાવવા, પોલીસ વિસ્તરણ, પોલીસ આવાસ, પાટણ શહેરની ટ્રાફિક સમસ્યા, શાળાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચેની હિંસાવૃત્તિ અટકાવવા, બગવાડા પોલીસ ચોકી ચાલુ કરવા, રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવા, ટોઈન વાન ચાલુ કરવા, હાઈવે 4 રસ્તાઓ ઉપર અસામાજિક તત્વોની પજવણી જેવા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જે પ્રશ્નોનું નિરાકરણ લાવી પાટણ જિલ્લામાં કાયદો વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાની આઈજીએ ખાતરી આપી હતી અને આગેવાનોને હાકલ કરી હતી કે પોલીસ દ્વારા યુવાનોને ડ્રગ્સ, કેફી પદાર્થો, નશાકારક વ્યસનોથી દૂર રાખવા વ્યસનમુક્તિ અભિયાન ચલાવવામાં આવે છે, જેમાં સહકાર આપી આવી પ્રવૃત્તિઓ ચાલતી હોય તો પોલીસને જાણ કરી યુવાધનને બરબાદ થતો બચાવવામાં સહભાગી બનવા આહવાન કર્યું હતું। આજે પાટણ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે અત્યારે હેડક્વાર્ટરમાં એક લોક સંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। એમાં અમારી પાટણ જિલ્લા પોલીસની ટીમ, પોલીસ અધિક્ષક સાથે સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો ઉપસ્થિત રહ્યા। તેઓ દ્વારા આશરે 17 થી 18 પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે। એ રજૂઆતો અમે સાંભળી અને એનું યોગ્ય જેમ જલ્દી નિરાકરણ કરવામાં આવશે એની ખાતરી આપવામાં આવી। મહત્વના પ્રશ્નો હતા, ટ્રાફિકને લગતા પ્રશ્નો હતા, કોઈ જગ્યાએ ક્વાર્ટર્સને લગતો પ્રશ્ન હોય, કોઈ પોલિસી મેટર હોય, એ બાબતના પ્રશ્નોની રજૂઆત હતી। દિવાળીના તહેવાર આવી રહ્યા છે, એના અનુસંધાને પોલીસનું પેટ્રોલિંગ કઈ રીતે વધી શકે અથવા પાટણના અમુક વિસ્તારોમાં એવી પણ રજૂઆત હતી કે ત્યાં પોલીસ રાત્રે વધારે પેટ્રોલિંગ કરે એવી લોકોની પણ માંગણી હતી। તો એ બાબતે અમે નોંધ લીધી છે અને ત્યાં પણ જો પેટ્રોલિંગનો પોઈન્ટ નહીં હોય તો ત્યાં પણ મૂકવામાં આવશે। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।